જે પન્નાળા ગ્રામ પંચાયત વિસ્તાર છે એનો સમાવેશ મહાનગરપાલિકામાં થયેલો છે અને એના કારણે જે ત્યાં ટોલ નાકું આવેલું છે નેશનલ હાઈવેનું એનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં આવી ગયેલ છે. અત્રેથી આ નેશનલ હાઈવે ઓથોરિટીને આ ટોલ નાકું શિફ્ટ કરી અને મહાનગરપાલિકાની હકદાર લીધવા માટે અત્રેથી 23 જાન્યુઆરીના રોજ પત્ર લખવામાં આવેલ હતો. એના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવવામાં આવેલ છે કે આ એક જે ફાઇનાન્શિયલ બાબત છે અને એના કારણે તેઓ ફાઇનાન્શિયલ અને બીજા કારણોસર આ ટોલ નાકું હટાવી શકે તેમ તેઓ એમના દ્વારા અમને પ્રતિક્રમ મળ્યો. મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ જે પન્નાળા ગ્રામ પંચાયત વિસ્તાર છે એનો સમાવેશ મહાનગરપાલિકામાં થયેલો છે અને એના કારણે જે ત્યાં ટોલ નાકું આવેલું છે નેશનલ હાઈવેનું એનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં આવી ગયેલ છે. અત્રેથી આ નેશનલ હાઈવે ઓથોરિટીને આ ટોલ નાકું શિફ્ટ કરી અને મહાનગરપાલિકાની હકદાર લીધવા માટે અત્રેથી 23 જાન્યુઆરીના રોજ પત્ર લખવામાં આવેલ હતો. એના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવવામાં આવેલ છે કે આ એક જે ફાઇનાન્શિયલ બાબત છે અને એના કારણે તેઓ ફાઇનાન્શિયલ અને બીજા કારણોસર આ ટોલ નાકું હટાવી શકે તેમ તેઓ એમના દ્વારા અમને પ્રતિક્રમ મળ્યો.